તો નમસ્કાર મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે અને કયા મહિનામાં જમા થવાનો છે તેની વાત કરીશું। અને મિત્રો સાથે સાથે એ પણ વાત કરીશું કે 23મા હપ્તામાં મોટા ફેરફાર થયા છે, તો કયા ફેરફારો થયા છે તેની વાત કરવા જઈ રહ્યા છે। અને મિત્રો આગળના હપ્તા ના મળ્યા હોય તો શું કરવું અને તેના માટે કયા કયા કાર્યો કરવા પડશે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું। અને મિત્રો સાથે સાથે એ પણ વાત કરીશું કે 2000ની રકમમાં વધારો કરવામાં આવે છે તો કેટલો વધારો કરવામાં આવે છે અને કયા કયા રાજ્યોમાં વધારો કરવામાં આવે છે તેની પણ આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો મિત્રો વિડીયોને અંત સુધી જોઈ લેજો। અને મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો મિત્રો। તો મિત્રો હવે વાત કરીએ કે પીએમ કિસાન યોજનાના 23મા હપ્તાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે કે મિત્રો 23મો હપ્તો મેળવવા માટે આ કાર્ડ વિના 2000 રૂપિયા તમને મળશે નહીં। તો મિત્રો તે કયું કાર્ડ છે તેની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં મોટા ફેરફાર ગુજરાત સહિત 14 રાજ્યોમાં કિસાન આઈડી ફરજિયાત કરવામાં આવી છે। તો મિત્રો કિસાન આઈડી હોવું ફરજિયાત છે તો જ તમને 2000નો હપ્તો મળશે। તો મિત્રો હવે આગળ વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે। યોજનામાં પારદર્શિતા લાવવા અને છેતરપિંડી રોકવા માટે હવે સરકારે પીએમ કિસાન આઈડી એટલે કે કિસાન આઈડી બનાવવાનું ફરજિયાત કરી દીધું છે। જો તમે પણ આ નવું ડિજિટલ કાર્ડ નહીં બનાવો તો તમારો આગામી હપ્તો એટલે કે 2000 રૂપિયા તમારા ખાતામાં જમા થશે નહીં। હવે મિત્રો કેન્દ્ર સરકારના નવા નિયમ મુજબ દરેક ખેડૂત ભાઈઓએ કિસાન આઈડી બનાવવું ફરજિયાત છે। જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમને કિસાન આઈડી બનાવવું ફરજિયાત છે। અને જે પણ ખેડૂત મિત્રો આગળ હપ્તાનો લાભ લેવાના છે તેમને પણ કિસાન આઈડી બનાવવાનું ફરજિયાત છે। જો મિત્રો તમારી પાસે પણ ડિજિટલ કાર્ડ નહીં હોય એટલે કે કિસાન આઈડી કાર્ડ નહીં હોય તો તમને 2000નો હપ્તો મળશે નહીં, એટલે તમારે કિસાન આઈડી બનાવવું ફરજિયાત કરી દીધું છે। તો મિત્રો આગળ વાત કરી લઈએ કે આ નિયમો ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં લાગુ કરવામાં આવે છે, જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યોનો સમાવેશ પણ થાય છે। તો મિત્રો જે ખેડૂતો પહેલેથી જ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમને પણ રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ અગત્યનું છે। અને નવા ખેડૂતો માટે પણ આ આઈડી વગર રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ ગણાશે નહીં, જેથી દરેક ખેડૂતોએ આ ડિજિટલ ઓળખ વહેલી તકે ઊભી કરવી અનિવાર્ય છે। એટલે કે મિત્રો કિસાન આઈડી ખૂબ જ મહત્ત્વની છે, એટલે દરેક ખેડૂતોએ આ કિસાન આઈડી બનાવવી ફરજિયાત છે। જો કિસાન આઈડી નહીં હોય તો પીએમ કિસાન યોજના હેઠળ એક પણ હપ્તાનો લાભ મળશે નહીં। તો મિત્રો તમારે પણ પીએમ કિસાન યોજના હેઠળ હપ્તાના લાભ લેવા હોય તો કિસાન આઈડી બનાવવું ખૂબ જ મહત્ત્વની છે। તો કિસાન આઈડી બનાવી અને બીજા દસ્તાવેજો અપડેટ કરાવી દેજો અને આગળના હપ્તાનો લાભ મેળવી લેજો। તો મિત્રો હવે વાત કરી લઈએ કે જો તમારા ખાતામાં આગળના હપ્તા જમા થયા નથી તો તેના માટે કયા કાર્યો પૂર્ણ કરવા પડશે તે વાત કરીશું। તો મિત્રો જો તમારા ખાતામાં 21મો કે 22મો હપ્તો જમા થયો નથી તો પહેલાં તમારે ઈ-કેવાયસી સ્ટેટસ અને બેંક લિંકિંગ તપાસવું ખૂબ જ અગત્યનું છે। કેટલીકવાર ટેકનિકલ સમસ્યાઓ અથવા બેંક ચકાસણીના ભૂલના કારણે ચૂકવણી અટકી જાય છે। તો મિત્રો કેટલીકવાર ટેકનિકલ સમસ્યાઓના કારણે અથવા બેંક ચકાસણીના ભૂલના કારણે તમારો હપ્તો અટકી જાય છે। આવી પરિસ્થિતિઓમાં ખેડૂતો સમસ્યાના ઉકેલ માટે નજીકના સીએસસી સેન્ટર અથવા કૃષિ વિભાગની ઓફિસે જઈને મુલાકાત લઈ શકે છે। તો મિત્રો આપણે વિડીયોમાં વાત કરી કે 23મા હપ્તાની તારીખ કઈ છે, એટલે કે 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે અને 23મા હપ્તામાં મોટા ફેરફારો કયા કયા થયા છે તેની આપણે વિડીયોની અંદર વાત કરી। અને મિત્રો સાથે સાથે એ પણ વાત કરી કે 2000ની રકમમાં કઈ વધારો થયો છે કે નથી થયો અને આગળના હપ્તા રોકાઈ ગયા હોય તો તેના માટે કયા કયા કાર્યો પૂર્ણ કરવા પડશે તે આપણે વિડીયોની અંદર વાત કરી। તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને વિડીયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।